અપર્ણા કહેવાના પાંજરાએ છોડી દીધા, જલાહાર કરે, પછી જળે છોડી દીધું, વાયુનો આહાર કરે. ત્યાંના મગજમાંથી હજી નથી કે મારું લાખ મારવાનું, મારું લાખ મારવું. હા, નીકળી જાય છે. હિન્દુસ્તાનના નવદાતા જ્યાં જ્વાળા પ્રગટ થાય છે ત્યાં માતાજીની જીભ પડી છે, જેની સ્તુતિ ચંદ બિરદાય. તુહી કથા રૂપમ ઉદધિ લોહી, તુહી મોહિની દેવ દૈતા વિમોહી, તુહી દેહુ આરાહ દેતી ઉપાય, તુહી રે ધરા ખંભ ડાઢા ઉઠાઈ, તુહી વિપ્રહુ में सुरापान ठायरो, તુહી કાલ बाजी रति दैत माय, તુહી કામ કલા વિશે પ્રેમ ભીની, તુહી દેવ દૈતા દમી દેત દેની, તુહી જીત દેની સદા દેવ સેવે યજોની ન જોની, ઉસાસી ન સાસી ન બેઠી ન ઊભી ન કોઢી પ્રકાશી, ન જાગે ન સોવે ન હાલે ન ડોલે. ચાર બોટલ લેવાની એની પાસે હું ભીમભાઈ ગૌતમભાઈ વરુ, ગામ નાગેશ્રી. શ્રીમદ દેવી ભાગવત કથા નિમિત્તે મોમાઈ માતાજી અમે આજે યુવા ગ્રુપ દ્વારા બ્લડ બેંકનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે, જેમાં સર્વ ભાઈઓ દ્વારા બ્લડ આપવામાં આવેલ છે. ક્યાંની સોસાયટી છે બ્લડ બેંક?
ભાવનગર રેડ ક્રોસ સોસાયટી બ્લડ બેંક દ્વારા આયોજન કરવામાં આવેલ છે. પણ મારી શાંતિ કરણ જગ ભરણ અને મારી ઘડણ ઘણા ભવઘાટ એથી નમું નમું તને નારાયણી એ માતા વિશ્વ રૂપ વૈરાટ. નમસ્કાર, જય માતાજી, જય શ્યામ. હું છું લોક સાહિત્યકાર જિગ્નેશ કુંચાલા. બાબરિયાવાડની ધીંગી ધરતી ઉપર મા મોમાઈના સાનિધ્યમાં ચોતરા મુકામે સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ આયોજિત પૂજ્ય શ્રી લાખણસિંહભાઈના વ્યાસાસને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું. આ 9 દિવસ દરમિયાન અનેક સંતો પધાર્યા, વિવિધ ચારણ આઈ જોગમાયાઓ બધા પધાર્યા, તેમજ રાજકીય આગેવાનો પધાર્યા અને સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આયોજનમાં 18 વર્ણના સૌ સમાજ શ્રેષ્ઠીઓ પધાર્યા. ત્યારે આ આયોજન ભવ્ય અને દિવ્ય રહ્યું. આ દરમિયાન એક અદ્ભુત કામગીરી થઈ. બ્લડ ડોનેશન કેમ્પ બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા અને એક જ દિવસની જાહેરાતમાં 80 જેટલી બોટલનું રક્તદાન પણ થયું. એટલે આ ભવ્ય અને દિવ્ય આયોજનમાં એક વિશેષ વાત નોંધનીય રહી. મેં તો કેટલી કથાઓના સંચાલનો કર્યા છે, પરંતુ આ કથામાં કથા શ્રવણને વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું સન્માન કરતાં. એટલે એ માટે પણ હું હરખ રજૂ કરું છું. અને આ સમસ્ત આયોજનમાં જેમણે સેવાઓ આપી છે બધા જનો અત્રેથી સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ અને પૂજ્ય ઉદાસીન મહારાજ પ્રકાશદાસજી મહારાજ વતી સૌ પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન અને આભાર ભાવ પ્રગટ કરીએ છીએ. આ સમસ્ત કથામાં સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના સૌ યુવાનો એ ખૂબ જહેમત ઉઠાવી છે. એમને પણ કોટી કોટી અભિનંદન. મેં કીધું એમ મા ભગવતીના ગુણાનુરાગ ગવાતા હોય. મેં કથા દરમિયાન પણ કહ્યું કે મા ભગવતીની કથા હોય, ચારણ વક્તા હોય ને કાઠી દરબારનું આંગણું હોય, એટલે એમાં પછી સોનું અને સુગંધ બધું ભળતું હોય છે. એટલે ભવ્ય અને દિવ્ય કથાનું આયોજન થયું. ત્યારે પુનઃ એક વખત સમગ્ર આયોજન બદલ સમસ્ત આયોજક ટીમને કોટી કોટી અભિનંદન. જય માતાજી, આભાર, ધન્યવાદ, જય શ્યામ. પાકા થઈ અને રખડતા ખાવા ઝારનો નહોતો જોગ, પણ મોમાઈ માની મેરથી અમે ભોગવીએ 56 ભોગ. જય માતાજી, જય મોમાઈમાં. હું છું લોક સાહિત્યકાર જયમતભાઈ વરુ અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય દેવી ભાગવત શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન અને એ કથા દરમિયાન વિવિધ ડાયરાઓ અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેવતભાઈ ખવડ, હું પોતે જયમતભાઈ વરુ, ભરતભાઈ બોરીસા, ઉદયભાઈ દાદલે ખૂબ સારી જમાવટ કરી અને ડાયરાને આનંદ કરાવ્યો હતો. અને શ્રીમદ દેવી ભાગવત કથાના વક્તા સારણ ચોથો વેદ અને તો વણપેઢો વાતું કરે, પણ ભાખી અગમના ભેગ જેને જીભે વસે માં જોગણી, જેના જીભ ઉપર સરસ્વતીનો વાસ છે એવા દેવી પુત્ર એટલે લાખણસિંહ બાપુ દ્વારા ભવ્યથી ભવ્ય દેવી ભાગવત કથાનું આયોજન એમના વક્તા એ લાખણસિંહ બાપુ હતા. એટલે વિશેષ કાંઈ નહીં કહેતા. અસ્તુ. જય હિન્દ, જય ભારત.